હાઈ બીપી જેટલો ખતરનાક છે એટલો જ લો બીપી પણ ખતરનાક છે. આજે લો બીપી કેવી રીતે સારું કરવાનું એની બાબત વાત કરીશ. સૌથી પહેલા આજે પાકશાસ્ત્રીથી શરૂઆત કરીએ છીએ. આ ગાજર છે, આ દાડમ છે, આ ચુકંદર છે, અને આ તમારે ત્યાં જે મળે તમે ધનિયા લઈ લો, અને જે કોઈ લીલી ભાજી મળે એ લઈ લો થોડુંક. તો ગાજર, ચુકંદર અને દાડમ આ ત્રણ મુખ્ય થયા. પછી એમાં સોયાબડી મેળવી લેવાની, અને સોયાબડી મેળવીને અને પછી એને બેસનના લોટમાં આવી રીતે આ એનો પેસ્ટ તૈયાર થઈ જાય બધું, અને એને આપણે ટીકિયા કરીને અને થોડા ગાયના ઘીમાં, ગાયનું ઘી લઈ લો કે આમાં તલનો તેલ જેને જેવું ગમતું હોય એ લઈ લેવાનું, અને એને થોડાક ગાયનો ઘી હોય કે તલનું તેલ હોય આમાં આ ટીકિયા આ લઈ લેવાની. અને આ ટીકિયા છે ને એ બહુ જ હેલ્ધી. લોકો આલુની ટીકિયા ખાતા હોય એ સારી નહીં, આ સારી છે. અને દૂધમાં હળદર લઈ લો, દૂધમાં શિલાજીત લઈ લો, દૂધમાં હળદર, શિલાજીત અને કેસર. આ કેસર, થોડું કેસર નાખી દો. અમે કેસર નાખીએ છીએ દૂધમાં. હળદર, આ દૂધમાં હળદર, કેસર આ બધું નાખીને અને અમે શિલાજીત નાખીને અને ચલો इसको કરો, આપ ભી સેવા કરો. એ વીરાંગના છે બબીતા શર્મા, એના પતિ શહીદ થઈ ગયા હતા, તોય પણ એ હિંમત નહીં હારી. એકવાર તો થોડી ઉદાસ થઈ ગઈ હતી. આમાં આ શિલાજીત આવી રીતે 2-3 ટીપા એ નાખી દેવાના, અને એનાથી એ તો લો બીપી જેને હોય ને એના માટે આ સરસ રામબાણ છે. તો આ ટીકિયા, અને પછી એના ખાવા માટે તો થોડી આ પુદીનાની ચાટણી છે, તો કોઈને આ ગમતું હોય ટમાટર એની પણ છે, અને કોઈને દહીં સાથે ખાવાની છે એ પણ છે. તો બહેનોને લો બીપી નો ઘણી બધી પ્રોબ્લેમ થાય. આમ તો ભાઈઓને પણ છે. આ 2 ભાઈઓ પણ એવા છે. क्या नाम भाई आपका? प्रेमकांत झा. और आपका? सुनील कुमार. એને પણ આ લો બીપી થયું છે, પણ બહેનોને વધારે થાય છે. આવી રીતે તાડાસન કરો, તિર્યક તાડાસન કરો. થોડાક આસનો કરી લેવાના જેનાથી થાય એ સૂર્ય નમસ્કાર પણ કરી લેજો. અને શીર્ષાસન, સર્વાંગાસન જેનાથી થતું હોય ને એ તો જબરદસ્ત છે. આરામથી એકદમ તરત થઈ જાય. બીજી બાજુથી પણ થઈ જાય. બેલેન્સ રહેવું જોઈએ. પછી જેનાથી થાય એ આગળ વળી જવાનું. આગળ પાછળ વળવાથી બીપી સારું રહે. ને લો થાય ને હાઈ થાય. આગળ વળી ગયા તો 5 હસ્તાસન કહેવાય. પાછળ વળી જાય તો બધા ચક્રાસન બધાથી નહીં થાય, અર્ધ ચક્રાસન તો બધા કરી શકે. બીપી લો નું એક કારણ લોહીની કમી, બીજું કારણ ફિઝિકલ વીકનેસ, ત્રીજું કારણ ઇમોશનલ વીકનેસ, હાર્મોનલ ઇમ્બેલેન્સ ચોથું કારણ, પછી 5મું કારણ પીરિયડ ઇરેગ્યુલર, પછી ઘણા બધાને હાર્ટની વીકનેસના લીધે, અને 7મું કારણ નર્વસ સિસ્ટમની વીકનેસના લીધે પણ, લો ઇમ્યુનિટીના લીધે પણ આ લો બીપી થાય. આમ થોડુંક પગમાં અંતર કરીને અને પાછળ વળી જાવ. તો જુઓ આ જબરદસ્ત છે. પછી
સૂર્ય નમસ્કાર જેનાથી થતું હોય, ચલો 12 અભ્યાસ 2 બારથી માંડીને 10 બાર સુધી કરી લેવાના, પછી કોઈ કમજોર નહીં રહે. આ અમે તો એક ગ્રાસ ખાવ્યું છે, એટલે આટલા ખાયા પછી તો યોગ કરી શકાય. બબીતાબેને પણ મેં પ્રસાદીમાં આપ્યો હોય ખાધું છે. તમે પણ કરી શકો, વાંધો નહીં. આવી રીતે સરસ કરે છે બધા, જેટલું થાય જે નથી. ફરીથી આવી રીતે 10-12 કરી લેવાનું દરરોજ, તો કોઈક દિવસે લો બીપી નહીં થાય. અને જે બીપી ના કારણો બધા બતાવ્યા ને, એ બધાનું નિવારણ થાય. પેલોનો બીજું કારણે ફિઝિકલ વીકનેસ. એના માટે
रिद्धि वृद्धि जीवक ऋषभक मेधा महामेधा काकोली क्षीर काकोली। रिद्धि वृद्धि मेधा महामेधा काकोली क्षीर काकोली जीवक ऋषભક આ બધું અષ્ટવર્ગ કહેવાય. એને ચૂર્ણ કરી લેવાનું, એ લઈ લેવાનું. એમાં વિદારી કંદ વરાહી કંદ અશુગંધ શતાવર સફેદ મોસલે કોંચ બીજ જબલા બીજ ગળો મેળવીને અમે ઇમ્યુનોગ્રીટ વટી અને એનો ઇમ્યુનોગ્રીટ પાવડર બનાવી દીધો છે. આ લઈ લો. શિલાજીતનો કેપ્સ્યુલ કે શિલાજીતના ટીપા કે અશ્વશિલા આ લઈ લો. આમ તો ગળો જ લઈ લો આરામથી. ગળોથી, અષ્ટવર્ગથી, ઇમ્યુનોગ્રીટથી, ચંદ્રપ્રભાથી, શિલાજીત અશ્વશિલાથી, દૂધ દહીં છાછ જે પણ આપણે ટ્રેડિશનમાં છે ને બધી આ હેલ્ધી ફૂડ આ લઈ લેવાનું. અને ઘણા બધાને નર્વસ સિસ્ટમની વીકનેસ હોય ને તો એના માટે એકાંગવીર રસ 10 ગ્રામ, રસરાજ રસ, વસંત કુસમાકર રસ, મોતી પીષ્ટી, રજત ભસ્મ આ બધું 2 ગ્રામ મેળવી લેવાનું. અને એની પડીકી બનાવીને 60 પડીકી બનાવીને ખાઈ લેવાની. એનાથી નર્વસ સિસ્ટમને વીકનેસ પણ જતી રહે. ઘણા બધાને સ્ટ્રેસના લીધે આ બીપી થતું હોય, લો બીપી, તો અશ્વગંધારિષ્ટ પી લેવાનું. અશ્વગંધારિષ્ટ જબરદસ્ત છે. અને હાર્મોનલ ઇમ્બેલેન્સ
કરાવ્યું તો એનો કેટલો આવ્યો હતો? कितना आया था तेरा बीपी? 110/70. 110/70. 100% એબ્સોલ્યુટલી રાઈટ. હા, તો જો તમે યોગ કરશો તો ઓટોમેટિકલી બીપી લો બીપી સારું થઈ જાય. એ મોટી વાત છે. નહીં તો ઘણા બધા લોકો બીવે, મારે બીપી ઓછું છે, મારે શું કરવું? હાઈ બીપીની તો સ્વામીજી રોજ વાત કરે છે. એ લો બીપી વાળાને કોઈક દિવસે જોતા જ નહીં. તો જેને બીપી લો હોય, આ યોગ કોઈ પૂછ્યું ભગવાન શું કરે, તો ભગવાન જે નીચે હોય એને ઉપર બેઠાડે, અને જે ઉપર બેઠ્યું હોય એને ખોટું ખોટું કામ કરે નીચે બેઠાડી. તો આવું જ યોગ કરે. હા, જેને બીપી હાઈ હોય એને લો કરી નાખે, અને જેને લો હોય એના પછી થોડો વધારી નાખે, બેલેન્સ રાખે પરમાત્માએ. એમ યોગ આ બ્રહ્મ વિદ્યા છે, પરમાત્માનો પ્રસાદ છે. ભસ્ત્રિકા પ્રાણાયામ. ઘણા બધાને આ લોહીની કમી, ફિઝિકલ મેન્ટલ વીકનેસ, ઘરમાં પરિવારમાં મનસ્થિતિ પરિસ્થિતિ સારી ના હોય એના જ લીધે થાય. અહીંયા એક છોકરી બેસી છે બબીતા, એના પતિ 29માં અહીંયા આવતો રહે. આ છોકરી અત્યારે તો માતાજી થઈ ગઈ છે, એનો દીકરો પણ ફૌજમાં જતો રહ્યો. 29ની હતી ત્યારે એના પતિ શહીદ થઈ ગયા હતા. ત્યારથી હિંમત રાખી અને અત્યારે તો પોતે રક્તદાન કરે છે, દેહદાન કરી દીધું છે. પાંચ મિનિટ આ ભસ્ત્રિકા બધાને કરવું છે. હિંમત નહીં હારવાનું. એનો પણ બીપી લો થતું રહે અને ઘણી બધી પ્રોબ્લેમો થઈ, પણ આ ભસ્ત્રિકા પછી કપાલભાતી કરો. બધા કેવા પણ ચેલેન્જ હોય લાઈફમાં, હિંમત નહીં હારવાનું. દરરોજ યોગ કરવાનો, વીરતાનો ભાવ રાખવાનો. અહમ ઇન્દ્રૌ ન પરાજિજ્ઞ કૃતમ મે દક્ષિણે હસ્તે જયો મે સવ્ય આહિતા. અગ્નિ અસ્મિ જન્મના જાત વેદા ઘૃતમ મે ચક્ષમૃતમ આસન અર્કસ્ય ધાત રસો વિમાનો અજસ્રો ઘર્મો હવિરસ્મિ નામ. હું એક વ્યક્તિ નથી, હું ભગવાનની સંતતિ છું. હું પ્રભુનો વાળો છું, હું પ્રભુનો દીકરો દીકરી છું. આવું ભાવ રાખીને સદાય ભગવાનની નિશ્રામાં, ભગવાનના આશ્રયમાં નિર્ભય રહીને જીવવાનું. કપાલભાતી પછી અનુલોમ વિલોમ કરવાનું. ઘણા બધા તૂટી જાય અંદરથી. અમારે સાથે શું થયું? અને કોઈ વિધવા કહે ને તો બહુ ખરાબ લાગે. હું કે હું તો વીરાંગના છું, હું વિધવા નથી. कैसे संभाला अपने आप को तुमने बबीता? बाबा अनुलोम विलोम करो बता. बाबा ओम सादर वंदे प्रणाम. मैं कहना चाहती हूँ कि जब मेरे हस्बैंड शहीद हुए थे, मैं 28 इयर्स की थी, तो मैं बिल्कुल गुमसुम हो गई थी 2-3 साल के लिए, क्योंकि मेरा 9 महीने का बेटा था और जो आता था वो मुझ पर दया दिखाता था, कहता था कि ये तो अबला है बेचारी, कैसे काम करेगी इस दुनिया में, कैसे बच्चे को पालेगी. फिर मैं चुपचाप बैठी थी कि एक दिन मेरी बहन ने मुझे बताया कि एक बाबा रामदेव को आप टीवी पे देखना. तो मैंने कहा मेरी उम्र बाबा को देखने लायक नहीं है अभी, पर एक दिन वो कोटा आई और उन्होंने मुझे बोला कि ये देख, ये बाबा रामदेव आस्था पे रोज आते हैं इतनी बजे से इतनी बजे तक. तब फिर मैंने देखा तो पहले दिन देखते ही मैं आश्चर्यचकित रह गई कि एक संत देश की बात करता है, ईश्वर की बात करता है, ज्ञान की बात करता है, अपने शरीर को सही रखने की बात करता है. जो तो देश की बात करता है, तो मेरे पति ने देश के लिए अपनी जान न्यौछावर की थी, तो मुझे तो अब रोज ये देखना है. तब फिर धीरे धीरे मैंने अपने शरीर को ठीक करना सीखा, अपनी कमजोरियों से बाहर निकलना सीखा, और मुझे लगा कि मुझे अपनी एक पहचान बनानी है. तो मैंने अपना 25 बार रक्तदान किया, शिविर लगाए और पौधारोपण करा. मेरे 300 पेड़ बहुत बड़े पेड़ हो चुके हैं जो मैंने छोटे छोटे लगाए थे. इसके अलावा मैं देशभक्ति प्रश्नोत्तरी करवाती हूँ. और बस बेटे को, मेरा बेटा जो 9 महीने का था, उसको हमने नेशनल डिफेंस एकेडमी के थ्रू, पूरे भारत में हर साल 6-7 लाख लोग अपीयर होते हैं, उसमें 200 सीटें होती है,
और बेटा प्रथम श्रेणी से पूरे देश में नाम करके आज वो कैप्टन क्षितिज है, कैप्टन क्षितिज शर्मा। तो बाळकने सवरी दीदू पोते ने लो बीपी हतु और क्या क्या हो गया था तेरे को? बाबा मैं तो अंदर से बहुत टूट गई थी, सबसे बड़ी बात अंदर थी टूटी गई थी અને ઘણી બધી પ્રોબ્લેમો થઈ। फिर मैंने अनुलोम विलोम कपालभाति ज्यादातर चीजें रखी करने में इतने सालों से। આ બધું મટાડી और 20 साल से मैंने कोई दवा नहीं खाई। सबसे अच्छी बात मेरी है बाबा से सीखने की कि मैंने कोई दवा नहीं વર્ષ થી કોઈ દવા લીધી તો अनुलोम विलोम। बूंदी में मेरे गैस एजेंसी है अमर शहीद सुभाष शर्मा भारत गैस एजेंसी। वहाँ 25-22 बच्चे काम करते हैं, उनको मैं किसी को भी दवा नहीं खाने देती और आज तक सच में 11 सालों से एजेंसी योग कराती है, योग कराती हूँ और आयुर्वेद की औषधियाँ दे देती है। कोई भी दिक्कत हो तो एलोपैथी की दवाई नहीं देती, बोले यही करो। हाँ तो लाइव आइडियल एग्जांपल है। और मेडिकल बॉक्स हमारे यहाँ जांच किया जाता है, हर महीने इंस्पेक्शन होता है कि इसमें वो क्यों नहीं रखा हुआ आपने एलोपैथिक। मैं कहती हूँ हम लोग कोई भी नहीं खाएंगे और हमारे स्वास्थ्य का सर्टिफिकेट ले लो, हम सब बिल्कुल स्वस्थ है। જમણા નાખી લેવાનું, અંદર ભરીને થોડી વાર હોલ્ડ કરવાનું, એનાથી બીપી લો બીપી સારું થાય। જમણાથી ભરીને અંદર રાખવાનું, પછી ડાબાથી કાઢવાનું। હા, સૂર્યભીતિ પ્રાણાયામ પણ બહુ સારું। પછી બ્રાહ્મૃત ગીત તો દરરોજ કરવાનો છે। ચાલો આવી રીતે 5-7 બાર ભ્રામરી પછી ઉદ્ગીત। આવી રીતે શ્વાસો સાથે ઓંકારનો મૌન ધ્યાન કરવાનું, ગાયત્રી ધ્યાન કરવાનું। ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। एबीपी अस्मिता, गुजरातની અસ્મિતા।